બુધવારે સંસદની સુરક્ષામાં થયેલી ચૂક મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ બાદ સીઆરપીએફના મહાનિર્દેશકના નેતૃત્વમાં તપાસ કમિટીની રચના કરવામાં આવી છે। આ સમિતિમાં અન્ય સુરક્ષા એજન્સીના અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। તપાસ કમિટી સંસદની સુરક્ષામાં થયેલી ચૂક અંગેના કારણોની તપાસ કરશે અને હવે ફરી આવી ઘટના ન બને તે માટે જરૂરી કાર્યવાહીના નિર્દેશ આપશે। આ તરફ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે સમગ્ર મામલે ચારેય આરોપીઓ વિરુદ્ધ યુએપીએ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે। મહત્વનું છે કે ગઈકાલે બપોરે લોકસભાની કાર્યવાહી દરમિયાન દર્શક ગેલેરીમાંથી અચાનક બે યુવકો કૂદ્યા હતા। બંને યુવકો પાસે કલર સ્મોગ હતા। જો કે સંસદોએ બંને આરોપીને દબોચી લીધા અને સુરક્ષા કર્મીઓને સોંપ્યા હતા। સંસદ બહાર પણ આ પ્રકારે જ પ્રદર્શન કરતા બે યુવકોની ધરપકડ કરવામાં આવી હતી। સમગ્ર ઘટના અંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, જેમાં અનિશ્ચિત કાળ સુધી દર્શક ગેલેરી પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો।